ભાવનગર જિલ્લામાં આજે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે। ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે। નદીઓમાં પાણીની આવક થવાથી કેટલીય નદીઓ બે કાંઠે થઈ ગઈ છે। ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવક થવા પામી છે। ડેમમાં આજે 16 જૂનના રોજ સાંજે 7 કલાકે 1,27,460 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમની સપાટી 24 ફૂટ પાર કરી ગઈ છે। ભારે વરસાદને કારણે ભાવનગરમાં નદી નાળા છલકાઈ ગયા છે। શિહોરનું ગોમતેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતાં 50 દરવાજા ખોલવામાં આવ્યા છે। તળાવમાંથી પાણી છોડાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે ભાવનગર રાજકોટ હાઈવે બંધ કરવો પડ્યો છે। ભારે વરસાદને કારણે પાલિતાણાના ખારો ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થવા પામી છે। ખારો ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે। 5 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। પાણી છોડવામાં આવતા 3 ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે।